મહીસાગર જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એસઓજીના પીઆઈ વિમલ ધોરડાએ લુણાવાડાની પીએન પંડ્યા કોલેજના પ્રોફેસર હર્ષ દવેને જાહેરમાં ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો થયા છે. આ પછી પીઆઈ વિમલ ધોરડા પર પોલીસ ફરિયાદ નોંધાતા હવે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં મહીસાગરના એસપી સફીન હસનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડીવાયએસપીને સમગ્ર મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહીસાગર જિલ્લામાં લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના એસઓજીના પીઆઈ વિમલ ધોરડા પર લુણાવાડાની પીએન પંડ્યા કોલેજના પ્રોફેસર હર્ષ દવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં પ્રોફેસર હર્ષ દવે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પીઆઈ ધોરડા, કોન્સ્ટેબલ કાના ભરવાડ અને તેમના સાગરીતોએ તેમને માર માર્યો છે. આ આખી ઘટના રાત્રિના સમયે બની હતી, જેમાં પીઆઈ ધોરડા અને તેમના માણસોએ જાહેરમાં ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ સમગ્ર મામલે મહીસાગરના એસપી સફીન હસનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે ડીવાયએસપીને તપાસ સોંપી દેવામાં આવી છે. પ્રોફેસર હર્ષ દવે અને એસઓજી પીઆઈ વિમલ ધોરડા વચ્ચે આંશિક બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. બંને પક્ષોને સાંભળી કાર્યવાહી કરવામાં આવશે. સરકારી દવાખાનાએ સારવાર કરાવવાની ફરિયાદીએ ના પાડી અને આગળ અમદાવાદ ખાતે સારવાર માટે ગયા છે. ત્યાંથી મેડિકલ રિપોર્ટ આવે પછી સીસીટીવી મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આવો સાંભળીએ મહીસાગરના એસપી સફીન હસને શું કહ્યું છે. ગઈકાલે સાંજે લુણાવાડામાં મહિલા પોલીસ સ્ટેશનની સામે પ્રોફેસર હર્ષ દવે અને એસઓજી પીઆઈ વિમલ ધોરડા વચ્ચે મારામારી થયા હોવાની હકીકત અને આક્ષેપ કરતી એક અરજી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં રિસીવ થઈ છે. જે અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અને અમારી પાસે મૌખિક રજૂઆત આવતા આ અંગેની તપાસ જે છે એ ડીવાયએસપી હેડક્વાર્ટરને અત્રેથી સોંપવામાં આવેલ છે. આ અંગે બંને પાર્ટી જે એકબીજા પર આક્ષેપ કરી રહી છે, એમના વચ્ચે 2 મહિના પહેલા કોઈક એક મેટરમાં ભલામણ અંગે એસઓજી પીઆઈ ભલામણ ન રાખી હોવાથી મનદુખ થયેલું. એ મનદુખ ચાલતા ચાલતા ગઈકાલે સાંજે બંને પક્ષો એકબીજા ઉપર મારામારીનો આક્ષેપ લગાવ્યો છે. જે અંગે આજુબાજુના સીસીટીવી ફૂટેજ કેપ્ચર કરી અને જે પણ વિગતો છે એ વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી હેડક્વાર્ટરને તપાસ આપી છે. આ અંગે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સિવિલ હોસ્પિટલનો પણ સંપર્ક કરાયો છે, પરંતુ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે મારે અમદાવાદ સારવાર કરવા જવું છે એમ કહીને અત્યારથી અમદાવાદ ખાતે સારવાર કરાવવા ગયા છે. ત્યાંથી એમનું મેડિકલ સર્ટિફિકેટ આવશે અને ત્યારબાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને બંને પક્ષોએ પોતાના તરફથી જે દલીલ મૂકવાની છે એ દલીલોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું મેડિકલ સર્ટિફિકેટ આક્ષેપ કરનાર વ્યક્તિએ અમને પહોંચાડ્યું નથી, કારણ કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં વાત કરી ત્યારે અમને જણાવ્યું કે પોતે સારવાર કરાવવા માટે અમદાવાદ જવા માંગે છે અને એથી જ મેડિકલ એડવાઇસ માટે એ અમદાવાદ ગયા છે. અમદાવાદની જે હોસ્પિટલમાં સારવાર કરાવી છે ત્યાંથી અમને એમએલસી સર્ટિફિકેટ અથવા તો એમની જે સારવાર છે એનું સર્ટિફિકેટ મળશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ મામલે ફરિયાદી પ્રોફેસર હર્ષ દવેની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આખા જીવનમાં મારી પર ક્યારેય કોઈ ફરિયાદ પણ નથી નોંધાઈ. હું અંગ્રેજીનો પ્રોફેસર છું, મારી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ નથી થઈ. આ પછી એક કોન્સ્ટેબલ આવ્યો અને મને કહ્યું કે પીઆઈ ધોરડા બોલાવે છે અને આ પછી મહિલા પોલીસ સ્ટેશનના પ્રિમાઇસીસમાં મને કોન્સ્ટેબલ કાના ભરવાડ ગાળો બોલવા લાગ્યા. ત્યારબાદ પીઆઈ ધોરડા સીધા જ ગાડીમાંથી ઉતરી આવ્યા અને એમણે કહ્યું કે તું છેલ્લા 4-5 વર્ષથી મારી બદલી કરાવવા માંગે છે અને મને ઢોર માર મારવામાં આવ્યો. મને માર પડવાનો હતો. એના આગલા દિવસે જ મેં એસપી સફીન હસનને રજૂઆત કરી હતી અને એમને મેં કહ્યું હતું કે મને આશંકા છે કે મને માર મારવામાં આવશે અને આ પછી એસપી સફીન હસને મને આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં આ ઘટના મારી જોડે બની છે. તો આવો સાંભળીએ પ્રોફેસર હર્ષ દવે શું કહ્યું છે. તો આપણી સાથે જોડાયા છે પ્રોફેસર હર્ષ દવે. તો હર્ષભાઈ, આખી ઘટના શું બની હતી? સાહેબ, હું તો પ્રોફેસર તરીકે નોકરી કરું છું લુણાવાડા કોલેજમાં અને ઈસી મેમ્બરે છું યુનિવર્સિટીમાં. સાહેબ, હવે અમારા પીઆઈ વિમલ ધોરડા 7-8 વર્ષથી લુણાવાડામાં અલગ અલગ જગ્યાએ પીઆઈ તરીકે ફરજ બજાવે છે. હવે એમની એક મિત્ર મંડળની ટોળકી છે 20-25 માણસોની. એ રોજ સાંજે ક્રિકેટ રમે, ગાડીઓમાં ફરે અને એમાંથી કેટલાક લોકો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. કેટલાક પર એફઆઈઆરો પણ થયેલી છે આપણે વ્યાજની
વ્યાજ ખાતાની, એ સિવાય કેટલાક કંઈક દારૂના ધંધામાં એ જોડાયેલા છે. આ અંગે મેં વિવિધ જગ્યાએ રજૂઆતો પણ કરેલી છે. હવે ત્યારબાદ મને માહિતી મળી થોડા દિવસ પહેલા કે વિમલભાઈ ધોરડા અને એમના સાગરીતે એક ભાઈને બોલાવ્યો કે જે દારૂના ધંધા સાથે ભૂતકાળમાં સંકળાયેલો હતો. એને કીધું કે તારા વિરુદ્ધ ખૂબ રજૂઆતો પ્રોફેસર હર્ષ દવે કરી છે, એટલે તને પકડવું પડશે, પરંતુ તું એક કામ કર કે એને જઈને મારી આય, અમે ઉજવી લઈશું. એટલે આ વાત મને મળતા મેં એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ મને આ રીતના છે અને કદાચ મારા પર હુમલો થાય એવી શક્યતા છે. આ જે હુમલાની ઘટના બની અને આગલા દિવસે જ સાહેબ હું તો એસપી સાહેબ જોડે મળવા ગયેલો અને મેં ભય વ્યક્ત કરેલો. એટલે હમણાં મને આશ્વસ્ત કર્યો. એટલે હું તો આશ્વસ્ત થઈ અને મને તો આપણે મારી વિરુદ્ધ સાહેબ મારી જિંદગીમાં કોઈએ એક જબરખી લીટીની પણ કોઈએ ફરિયાદ કે અરજી કરી નથી. એટલે હું તો ખૂબ આશ્વસ્ત હતો. હું કાયદાથી ચાલનારો માણસ અને નિયમબદ્ધ માણસ છું. એટલે હું તો નિશ્ચિંત થઈ ગયો કે એસપી સાહેબ જો આશ્વાસન આપતો હોય તો મને તો શું થવાનું છે. પરંતુ ત્યારબાદ હું તો સાહેબ ચા પીતો તો ત્રીજા દિવસે અને કોઈક એક નાથુભાઈ કરીને પોલીસ કોન્સ્ટેબલ બોલાવવા આવ્યો કે સાહેબ ધોરડા સાહેબ તમને બોલાવે છે. હું કોઈ એવો અસામાજિક તત્વ તો છું નહીં કે પોલીસ થી હું ગભરાઉં. હું નિયમબદ્ધ ચાલનારો માણસ છું. બરાબર, મારે આટલી જાહેર જીવનના આટલા વર્ષો પછી પ્રોફેસર છું હું સાહેબ અંગ્રેજી નો. આટલું એક ચબરખીની અરજી મારી વિરુદ્ધ થઈ નથી. એટલે હું તો મહિલા પોલીસ સ્ટેશન ની નીચે મને બોલાવવામાં આવ્યો. એટલે હું તો આવ્યો અને ત્યાં એમનો એક સાગરીત હતો કોઈક કાના ભરવાડ કરીને, એ ત્યાં ઉભો હતો ને મને ગાળો બોલવા માંડ્યો પોલીસની પ્રિમાઇસીસમાં સાહેબ, મહિલા પોલીસ સ્ટેશનના પ્રિમાઇસીસમાં. એટલે હું સમજો ના. એટલી વારમાં પીઆઈ વિમલ ધોરડા આવ્યા અને એ ગાડીમાંથી ઉતરીને સીધો સાલા લુખ્ખા તું મારી વિરુદ્ધ રજૂઆત કરું છું, છેલ્લા 4-5 વર્ષથી તું મારી બદલી કરાવવા ફરું છું, તું મારું શું કરી લઈશું, 15-20 કરોડનો આસામી છું, તું મારું શું બગાડ લઈશ, એમ કરીને એમણે તો મને માથા પર માર્યું ને ગળદા પાટું માર્યું ને સાહેબ મને ખૂબ માર્યો. તો હર્ષ દવે, હવે જે મહીસાગરના એસપી છે સફીન હસન, તેમની પ્રતિક્રિયા આવી છે કે આ આખા મામલે હાલમાં તો હવે ડીવાયએસપીની તપાસ ચાલી રહી છે, તો તેની પર આપ શું કહેશો? સાહેબને મેં રજૂઆત જ્યારે મને માર પડ્યો એના આગલા દિવસે જ મેં સાહેબને રજૂઆત કરી હતી કે આવી મને આશંકા છે કે મને મારશે. એમને સાહેબની ઓફિસમાં જઈને હું રજૂઆત કરી આવ્યો હતો. અચ્છા, હા, બરાબર છે. સાહેબની એસપી સાહેબની ઓફિસમાં જઈને અને એમણે મને આશ્વાસન આપ્યું હતું કે તમે નિશ્ચિંત રહેજો હર્ષભાઈ. પણ તેમ છતાં પછી આ ઘટના બની, આપનું કેવું છે? આજે ગુનેગારો પર પણ હાથ નથી ઉપાડતા. હવે મારા વિરુદ્ધ એક સામાન્ય અરજી એક લીટીની પણ થઈ નથી સાહેબ આજ દિન સુધી કે એકદમ કોઈ આવીને હાથ ઉપાડે. મને તો પેલા નાથુભાઈ કોન્સ્ટેબલ બોલાવવા આવ્યો અને મને તો કલ્પના પણ ના હોય કે ગુજરાત પોલીસ આ રીતના એકદમ તમારા પર હાથ જ ઉપાડી દે, સીધા જાઓ એટલે સીધા સાલા તું મારા વિરુદ્ધ રજૂઆત કરું છું એમ કરીને. એટલે મારા માટે તો આ એક આઈ વોઝ શોક્ડ સાહેબ. અને પ્રોફેસર છું હું, કઈ લુખ્ખો તત્વ છું સાહેબ કે અસામાજિક તત્વ છું? હર્ષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.